સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ। નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ક્રિસ્ટલ એવન્યુમાં જીવના જોખમે રહેવા રહીશો મજબૂત। બિલ્ડર દ્વારા થાલા વચન આપી રહીશોને છેતર્યા। જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે રવિવારે સન્ડે ઓન સાયક્લોન અભિયાન હેઠળ સાયક્લોથોનનું ભવ્ય આયોજન ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા સ્પોર્ટ્સ વિભાગના સંયુક્ત સહયોગથી યોજાયું। ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન, અપમાનજનક નિવેદન સામે ઉગ્ર પ્રદર્શન, માફીની માંગ। ભરૂચમાં ગણેશજીનું વિસર્જન, કૃત્રિમ તળાવોમાં ભક્તો માટે સુવિધા સાથે વ્યવસ્થા। અંકલેશ્વરના જોશિયા ફળિયા દ્વારા દિલ્હીના લાલ કિલ્લાની થીમ પર ગણપતિજીની સ્થાપના કરાઈ। લાલ કિલ્લા ઉપર શ્રીજી તિરંગો ફરકાવતાની ઝાંખી રજૂ કરાઈ। મહાપુરુષો સાથે દરેક રાજ્યની સંસ્કૃતિની રચનાની ઝાંખી દર્શાવી। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કેટલાક બિલ્ડરોએ ક્રિસ્ટલ એવન્યુ નામથી કોમ્પ્લેક્સ તથા રહેઠાણનું બાંધકામ કર્યું હતું। ત્યારબાદ બિલ્ડર દ્વારા તકલાદી બાંધકામ કરી ખોટી જાહેરાત કરી નિર્દોષ પ્રજાને ભોગ બનાવવામાં આવ્યા છે। ત્યાંના રહીશો જીવના જોખમે રહેવા મજબૂર બન્યા છે। બિલ્ડર દ્વારા થાલા વચનો આપી રહીશોના જીવ સાથે રમત રમાઈ રહી છે। આ અંગે વિગતે જોતા બિલ્ડર દ્વારા ગડખોલના સર્વે નંબર 98માં ક્રિસ્ટલ એવન્યુ નામે કોમ્પ્લેક્સ તથા રહેણાંક બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું। આ બિલ્ડરો દ્વારા તમામ પ્રકારની લોભાવણી, બોગસ અને ખોટી જાહેરાત કરી નિર્દોષ પ્રજાને ભોગ બનાવવા પ્રોજેક્ટમાં દુકાનો તથા ફ્લેટ વેચાણ માટે મૂક્યા હતા। બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટમાં લીફલેટમાં જીમ વિથ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ, યોગા માટેની જગ્યા, ઇન્ડોર ગેમ્સ એક્ટિવિટી જણાવી હતી, જેમાંથી એક પણ ફેસિલિટી આપવામાં આવી નથી। બિલ્ડિંગના મોટા ભાગના પિલ્લરોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે, જેથી રહીશોમાં ભય ફેલાયો છે। બિલ્ડર દ્વારા ક્લબ હાઉસ, ગાર્ડન, ઉદયની ટ્રીટમેન્ટ, બાળકોની રમતગમતની જગ્યા બનાવવામાં આવી નથી। બિલ્ડર દ્વારા 24 કલાક બોરિંગ પાણી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી, જે પણ હજુ સુધી કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે। બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલ કોમ્પ્લેક્સમાં કોઈ લિફ્ટ પણ બનાવવામાં આવી નથી અને તે શરૂઆતથી નિષ્ક્રિય હાલતમાં છે। રહીશો દ્વારા તેઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં બિલ્ડર દ્વારા આ અંગે આંખ આડા કાન કરી કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી નથી, તેમજ કોમ્પ્લેક્સમાં જનરેટરની સુવિધા પણ આપવામાં આવેલ નથી। બિલ્ડર દ્વારા મંદિર નિર્માણ માટે ફ્લેટ દીઠ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, પરંતુ આજ દિન સુધી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું નથી અને ઉઘરાવેલા રૂપિયા પણ ચાઉ કરી ગયા છે। રહીશોના જણાવ્યા અનુસાર ફ્લેટના અંદર જે ટાઇલ્સ લાદવામાં આવેલ છે તે ઉતરતી કક્ષાની અને તેનું ફિટિંગ પણ વ્યવસ્થિત ન હોય તે ઉખડવા લાગી છે। ફ્લેટોમાં કરવામાં આવેલ પ્લમ્બિંગ કામ, બારીબારણા, ઇલેક્ટ્રિકલ પોઈન્ટ તેમજ વાયરિંગ ઉતરતી કક્ષાના છે અને જાહેરાત મુજબના નથી। બિલ્ડિંગમાં મોટાભાગના પિલ્લરોમાં મોટી મોટી તિરાડો પડવા લાગી છે, જેથી ગમે ત્યારે કોઈ દુર્ઘટના થાય તેવી ભીતિ રહીશોમાં સેવાઈ રહી છે। તદુપરાંત દાદરની રેલિંગ પણ જર્જરિત હાલતમાં છે। બિલ્ડર દ્વારા કોઈપણ ફ્લેટની બારીમાં ગ્રીલ પણ મૂકવામાં આવી નથી। રહીશો દ્વારા વારંવાર આ અંગે બિલ્ડરને લેખિતમાં અને રૂબરૂમાં જાણ કરી હોવા છતાં તેઓ દ્વારા સંતોષકારક જવાબ કે કામગીરી કરવામાં આવતી નથી। હાલ તો રહીશો જીવના જોખમે ત્યાં રહેવા મજબૂર બન્યા છે। हमारा बिल्डिंग बहुत जर्जर हो गया है। यहाँ दीवारों में क्रैक हो गया है, नीचे गटर का पानी भी चालू रहता है, बहुत गंदगी हो रखी है। बीम भी बहुत मतलब
क्रेक हो गया है, गिरने जैसा हो गया है। हम बिल्डर से बात करने की कोशिश करते हैं तो वो हमसे बात नहीं करता है, हमारी बात नहीं सुनता है, कभी मीटिंग में नहीं आता है। हम चाहते हैं कुछ हमारा जो भी डिमांड है बिल्डिंग को लेके, जो हमारा जो बीम का है, बिल्डिंग में जो क्रैक हुआ है, और जो बिल्डर का जो है कमिटमेंट किया हुआ था, जो कमिटमेंट किया था हमसे कि जो भी ग्रिल वगैरह है वो सब हमको करके लिफ्ट बनवा के लिफ्ट देंगे, बनवा के तो देंगे लिफ्ट अभी बोले तक थे। चालू नहीं हुए। हाँ, बूढ़े लोग हैं, चढ़ने उतरने में परेशानी हो रही है। डिलीवरी वाली बहुओं को लेके आते हैं तो उनको भी बड़े लाने में परेशानी हो रही है। 7 साल 8 साल से लिफ्ट बंद पड़ा है, वो भी बना नहीं रहा है। बिल्डिंग की रेलिंग टूटी हुई है, सीढ़ी प्रॉब्लम है। ऐसा नहीं कि हमारे रूम में, आप सभी रूम में जाके देखिए, सब में कहीं ना कहीं कुछ ना कुछ आपको कहीं दरार होगा, कहीं बीम में दरार कहीं होगा, पानी आ रहा है टाइल्स में, हाँ, कहीं किसी के घर में पानी गिर रहा वाशिंग का है, पानी होता है, वाशिंग का पानी, पूरा पाइपलाइन अंदर लीकेज है, रूम पूरा लीकेज हो रहा है पूरी सब। बिल्डिंग ही खराब हो गया है। बिल्डिंग में किसी की जनहानि होती है, किसी का कुछ नुकसान होता है तो वो सब बिल्डर की जिम्मेदारी रहेगी, हमारी कुछ नहीं रहेगी इसमें। हम रिक्वेस्ट करते हैं वो आके हमारी समस्या सुने, लेकिन वो आके हमारी समस्या नहीं सुनता। आता है, मीटिंग करके चला जाता है, ये करूंगा वो करूंगा, लेकिन कभी कुछ करवाता नहीं है। हमेशा आता है, बोलता है कि जब सब हो जाएगा, लेकिन आज 7 साल हो गया है, 7 साल से हर बार मीटिंग में आएंगे, ज्वाइन करेंगे, चले जाएंगे, लेकिन हमारा अभी तक कोई काम हुआ नहीं है। और फिर हम लोग को प्रॉब्लम होगा, जैसे बिल्डिंग से नुकसान हो, चाहे कुछ भी हो, तो ये बिल्डर की जिम्मेदारी है। हमारे बिल्डर से यही दरख्वास्त है कि हमारे जो प्रॉब्लम है वो आके यहाँ पे सॉल्व करे, नहीं तो फिर हमारे जो मकान की किस्त हमने दिए है, जिस कीमत 13 लाख में जो मैंने लिया है, तो फिर वो कीमत हमको लौटा दे। 35 लाख बढ़ रहा है हमारा लोन लेकर। आके हमारे प्रॉब्लम हमने जो अमाउंट बिल्डर को पे किया है ना, हम जो लिए हैं मकान उनसे लिए हैं, खरीदे हैं, तो जो हमने उनको पैसा दिया है हमारे मकान के बदले, वो पैसा हमारा वापस कर दें तो हम कहीं और मकान ले लेंगे। क्योंकि हम बैंक में भी लोन भर रहे हैं, हमारा ब्याज भी जा रहा है, लोन भी जा रहा है, और हम यहाँ पर खंडन में रह रहे हैं, बिल्डर हमारा कोई भी काम नहीं कर रहा है। और हमारा 103 मकान नंबर है, 2 वर्ष हो गया उसको, तो अभी उसमें प्रॉब्लम चल रहा है बोलने को 2 महीना से। सुसाइड में पिलर है ना, उसका क्रैकिंग हो गया है। हाँ। तो उनको बोल रहे हैं तो अभी नहीं आ रहे हैं वो लोग। किसको बोल रहे हैं? तो जो बिल्डिंग ओनर है, हाँ, बोलते हैं आ रहे हैं ऐसा बोल के हमको घुमा रहे हैं। हाँ, लेकिन वो लोग कोई सुनवाई नहीं कर रहे। तो चाहते हैं बिल्डिंग की मरम्मत वगैरह हो जाए अच्छे से, और क्या है, जो भी पिलर क्रैकिंग वगैरह है उनको बुला के उसका मरम्मत वगैरह करो। अगर बिल्डर नहीं मानता तो क्या उनको हमारा बिल्डिंग का जो पैसा कार्रवाई करेंगे ऊपर। बिल्डर को हमने नोटिस भी भेजा है, नोटिस 5 में से 4 जन ने लिया है और 1 जन ने लिया, 4 जन ने नहीं लिया, 1 जन ने लिया है। सामने कोई जवाब दिया नहीं है। 2 नोटिस मिलने के बाद 2-3 बार आके मीटिंग कर गए। मीटिंग करने के बाद वो कमिटमेंट देते कि कल से करेंगे, कल से करेंगे। अभी तक इनका कल आया नहीं है। कहाँ के बिल्डर है? बिल्डर सूरत के हैं। क्या नाम है? 5 जन का नाम बोलो। भावेश, हाँ, भावेश मोड़ा, हाँ, धर्मेश, हाँ, शांतिलाल सुखरिया, विराट जसोलिया, ये लोग भागीदार है इसमें। युवक का तो राजू भवन। चारों बिल्डिंग का कंडीशन इतना खराब है, एक में भी लिफ्ट है नहीं। जब से हमने मकान लिया है लिफ्ट टोटली बंद है। बुजुर्ग लोग, प्रेग्नेंट किसी लोग, बच्चे जो आना जाना जो भी है कोई कर नहीं सकते हैं। वॉचमैन भी नहीं है, सीसी कैमरा नहीं है। ક્રિસ્ટલ એવન્યુ એ 306 મારું પોતાનું મકાન છે। અહીંયા હું મારા ફેમિલી સાથે રહું છું। તો મારે અહીંયા 6 વર્ષ થઈ ગયા અહીંયા રહેવામાં। તો 6 વર્ષની અંદર મારા મકાનની કન્ડિશન તમે જુઓ કે આખા બીમ અંદરથી ફાટી ગયા છે અને પાણી બધું નીચે ઉપરથી નીચે આવે છે। એટલે પ્લસ બીજું કે કિચનમાં બી એવું જ છે। અને આ બિલ્ડિંગની અંદર નીચેના જેટલા પણ બીમ છે બધા ખલાસ થઈ ગયા છે। ગમે ત્યારે બિલ્ડિંગ પડે એવી કન્ડિશન છે। આ બાબતમાં અમે વારંવાર રજૂઆત કરી છે બિલ્ડરને, તો બિલ્ડરે કઈ અત્યાર સુધી કઈ કાર્યવાહી કરી નથી। અમારી માંગણી એ જ છે કે જલ્દીમાં જલ્દી આનું રિપેરિંગ કામ થાય અને બિલ્ડિંગ સારી કરે। નહીં થાય તો શું કરશો તમે? નહીં થાય તો પછી અમે કોર્ટમાં જઈશું। અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ બિલ્ડરે કોઈ આનું કઈ નિરાકરણ લાવ્યા નથી। અગર કઈ થશે તો કઈ પણ વસ્તુ અહીંયા બનશે બનાવો તો એની ટોટલી જિમ્મેદારી રહેશે બિલ્ડરની, અને એનો જે માણસ છે જેનો જે વહીવટ કરતા રાજેશભાઈ માવાણી એની રહેશે।
અગર એ લોકો જલ્દી આ વસ્તુ અમને રિપેરિંગ કરી નહીં આપે તો અમે પોલીસ કેસ કરીશું, અમે ફરિયાદ કરીશું. જિલ્લાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે રવિવારે વિશેષ કાર્યક્રમ અંતર્ગત સન્ડે ઓન સાયકલ અભિયાન હેઠળ સાયક્લોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તથા સ્પોર્ટ્સ વિભાગના સંયુક્ત સહયોગથી યોજાયો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીથી કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીએ લીલી ઝંડી બતાવી સાયકલ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે ત્રણેય આગેવાનો પણ રેલીમાં સક્રિયપણે જોડાયા હતા. આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાયકલ રેલી શહેરના શક્તિનાથ સર્કલ, પાંચબત્તી સર્કલ, શાલીમાર હોટલ, સ્ટેશન સર્કલ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. અંતે રેલી સિવિલ હોસ્પિટલ રોડ પરથી ફરીને કલેક્ટર કચેરી ખાતે સમાપન કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો, આરોગ્ય માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો તેમજ ફિટ ઇન્ડિયા અભિયાનને મજબૂતી આપવા સાથે નેશનલ સ્પોર્ટ્સ ડેના મહત્વને ઉજાગર કરવાનો હતો. જ્યારે આગામી દિવસોમાં વધુ આવા કાર્યક્રમ કરવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાયકલિંગમાં જોડાયેલા લોકોને ફિટ ઇન્ડિયા તથા રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સાથે જ પોલીસ તંત્ર અને સ્વયંસેવકો દ્વારા સમગ્ર માર્ગ પર યોગ્ય બંદોબસ્ત કરાવવામાં આવ્યો હતો. ભરૂચ મુકામે ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી શરૂ કરીને શહેરના વિવિધ વિસ્તારો, વિવિધ સર્કલોમાંથી પસાર થઈને સાયકલ રેલી પુનઃ કલેક્ટર કચેરીએ આવેલી છે. આ સન્ડે ઓન સાયકલ દિવસ ઉજવવાનો જે મહત્વનો હેતુ છે એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, મેદસ્વીતા મુક્ત ગુજરાત એ અભિયાનને વધુ વેગ મળે અને હમણાં જ આપણે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરેલી છે. એના ભાગરૂપે સન્ડે ઓન સાયકલ એ થીમ ઉપર આપણે સાયકલ રેલીનું આયોજન કરેલું છે. સાયકલ ચલાવવાથી ન માત્ર આપણને વ્યક્તિગત રીતે લાભ મળે છે પરંતુ પર્યાવરણ માટે પણ એ ખૂબ લાભપ્રદ બને છે. મને જણાવતા આનંદ થાય છે કે ભરૂચ શહેરના ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકોએ પાર્ટિસિપેટ કર્યું છે, બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે, સ્પોર્ટ્સ એન્થુસિયાસિસ્ટ જે હોય છે એ લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે અને આ સન્ડે ઓન સાયકલ મુહિમને ખૂબ સફળ બનાવી છે. આવનારા દિવસોમાં પણ આ રીતે જ આપણે આવી ગતિવિધિઓમાં ભાગ લઈ અને ભરૂચને વધુ આ બધી સ્પોર્ટ્સની બાબતોમાં એક્ટિવ બનાવી એવી શુભકામનાઓ અને એવી અપીલ છે. ધન્યવાદ. ભારત સરકારના ખેલેગા ભારત જીતેગા ભારત અને તાજેતરમાં જ આપણા દેશના જે ખેલ રત્ન છે મેજર ધ્યાનચંદજી, એમની જન્મદિવસ નિમિત્તે પણ ભારત સરકારે ખેલ રત્નોને બિરદાવવા માટે આજે સમગ્ર ભારતભરમાં ખેલેગા ભારત જીતેગા ભારત અને એ જ પ્રમાણે આજે ભરૂચ શહેરમાં પણ જિલ્લા વહીવટી તંત્રના અંદરમાં આજે કલેક્ટર કચેરીથી સ્ટેશન, રેલવે સ્ટેશન થઈ અને પરત જે સાયકલોથોન મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને રમત પ્રેમીઓ જે જોડાયા અને આ મુહિમને એક વેગ આપ્યો અને ફિટ ઇન્ડિયાની જે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે મુહિમ ચલાવેલી છે એને વેગ મળ્યો છે. આજના આ કાર્યક્રમમાં જોડાયેલા સૌને ખૂબ ખૂબ અભિનંદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન સાથે પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી સામે તીખા સૂત્રોચ્ચાર કર્યા અને તરત માફી માંગવાની માંગણી કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભાજપના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રીના પરિવાર માટે અપમાનજનક શબ્દો ઉચ્ચારવા યોગ્ય નથી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને આગળ પણ આવા નિવેદનો કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી અપાઈ હતી. ઘૂસણખોર બચાવ યાત્રા કોંગ્રેસ અને આરજેડીના નેતૃત્વમાં બિહારમાં ચાલી રહી છે. આ યાત્રા દરમિયાનના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અને આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો વિરોધ સમગ્ર દેશની જનતા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી પણ વિવિધ કાર્યક્રમો કરી રહી છે. અમે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાસે માંગણી કરીએ છીએ કે તેઓ દેશની જનતાની માફી માંગે. આ પ્રકારના કાર્યક્રમો સતત ચાલુ રહેશે અને ભારતના પ્રધાનમંત્રી એક વૈશ્વિક નેતા છે. 25 કરતા વધારે દેશોના
રાષ્ટ્રાધ્યક્ષોએ એમને હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ આપ્યો છે. આવા એક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ માટે આ પ્રકારની ભાષા બોલે એ અશોભનીય છે. ફરીથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આરજેડીના કૃત્ય માટે દેશની જનતાની માફી માંગે એવી અમે માંગણી કરીએ છીએ. ભરૂચ શહેરભરમાં ચાલી રહેલ ગણેશ ઉત્સવનો આજે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સમાપન કરવામાં આવ્યું. 5 દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવ સાથે સ્થાપિત કરાયેલા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પર્યાવરણને અનુકૂળતા રાખીને વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. શહેરમાં કુલ 4 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં મોદી પાર્ક નજીક 2 અને જડેશ્વર વિસ્તારમાં 2 તળાવોનો સમાવેશ થાય છે. આ તળાવોમાં ભક્તો સરળતાથી મૂર્તિ વિસર્જિત કરી શકે તે માટે સુરક્ષા અને સ્વચ્છતાની પણ કાળજી લેવામાં આવી છે. મોદી પાર્ક નજીક આવેલ તળાવમાં 5 ફૂટ ઊંચાઈ સુધીની મૂર્તિઓના વિસર્જન માટેની સગવડો ગોઠવવામાં આવી છે. ઉપરાંત ભક્તોએ પૂજામાં વાપરેલા સામાન માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તે તળાવમાં ન ફેંકાય અને પર્યાવરણને નુકસાન ન થાય. નગરપાલિકા દ્વારા ખાસ સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. ભક્તો માત્ર નિર્ધારિત સ્થળોએ જ વિસર્જિત કરે અને વિસર્જન દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરે. આ આયોજનથી ભક્તો સરળતાથી અને કોઈ મુશ્કેલી વિના વિસર્જન કરી રહ્યા છે. ભરૂચ શહેરમાં હાલ ભક્તિ અને ઉલ્લાસભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં દરેક સમાજના લોકો મળીને પર્યાવરણ મૈત્રિક રીતે વિસર્જન કરી રહ્યા છે. આજ રોજ ભરૂચ નગરપાલિકા તરફથી આ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે, જે બી મોદી પાર્ક પાસે. ત્યાં 5 ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન અહીં 5મા દિવસનું કરવામાં આવે છે અને એના ફૂલ અને એના નારિયેળ માટેનું અલગ વ્યવસ્થા રાખેલી છે, જેથી આ કુંડ બી સ્વચ્છ રહે અને સારી રીતે વિસર્જન કરી શકાય. સવારથી 10 મૂર્તિઓ આવેલી છે. બપોર પછી વધે છે, મૂર્તિઓનું વિસર્જનનું કામ વધે છે. અંકલેશ્વર નગરના જોશિયા ફળિયામાં ગણેશ ઉત્સવમાં નવી થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. ફળિયાના યુવાનો દ્વારા દિલ્હીના લાલ કિલ્લાની થીમ દર્શાવી લાલ કિલ્લા ઉપર શ્રીજી તિરંગો ફરકાવતા હોય તેવી ઝાંખી સાથે સરદાર પટેલ સહિતના મહાપુરુષો અને પરેડ કરતા જવાનો સહિત દરેક રાજ્યની સંસ્કૃતિના દર્શન કરાવતી ઝાંખી રજૂ કરાઈ છે. ત્યારે આ ઝાંખીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર નગરમાં જોશિયા ફળિયાના યુવાનો દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જોશિયા ફળિયાના યુવાનો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગત વર્ષે રેલવે સ્ટેશનની થીમ બનાવી હતી. આ વર્ષે ગણેશ ઉત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરી છે. યુવાનોએ ગણેશ પંડાલમાં દેશભક્તિને ઉજાગર કરતી લાલ કિલ્લાની થીમ તૈયાર કરી છે, જેમાં શ્રીજી લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવતા હોય તેવી થીમ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. લાલ કિલ્લાની ઝાંખી સાથે સરદાર પટેલ સહિત પરેડ કરતા મિલિટરીના જવાનો સાથે લશ્કરના વડાઓ તેમજ દરેક રાજ્યની સંસ્કૃતિની ઝાંખી દર્શાવી છે. લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરતા શ્રીજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મારું નામ સુનિલ પટેલ છે. હું હરિનગર બંગલોઝમાં રહું છું. હું અંકલેશ્વરમાં આજે ગણપતિ જોવા માટે નીકળ્યો છું બાળકોને લઈને. તો મેં જોશિયા ફળિયામાં આવીને જોયું તો ઘણી સરસ થીમ બનાવી છે લાલ કિલ્લાની, અને આપણા નરેન્દ્ર મોદી માનનીય પ્રધાનમંત્રીજી ધ્વજવંદન કરે એવી થીમ છે. NSG આપણું બ્લેક કમાન્ડો અને એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે રચના કરી છે અને જે આપણે ત્યાં અયોધ્યા અને એમાં જે એમનું સાથ છે, બહુ ઘણી થીમનું આયોજન કર્યું છે અને દર વર્ષે આ લોકો કંઈક નવું આયોજન કરતા રહી છે. તો મારી બધાને એવી વિનંતી છે અંકલેશ્વરની બાહુભરી જનતાને કે બધાએ એકવાર આ થીમ જોવા આવવી જરૂરી છે. મારું નામ મિતેશ જોશી છે. જોશિયા ફળિયા યુવક મંડળમાં છેલ્લા 25 થી 30 વર્ષથી અમે શ્રીજી બાપાની સ્થાપના કરીએ છીએ. અમે દર વર્ષે અવનવી થીમો લાવીએ છીએ. ગયા વર્ષે અમે રેલવે સ્ટેશન એની આગળ ગોકુલધામ સોસાયટી હતી. આ વર્ષે અમે રાષ્ટ્રીય પ્રેમને હિતને ધ્યાનમાં લઈ ને દિલ્હીમાં આવેલ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજવંદન કરતા શ્રીજી બાપાની સ્થાપના કરી છે. અને અલગ અલગ રાજ્ય જેવી રીતે ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, અલગ અલગ પ્રકારની સંસ્કૃતિના લોકો કેવી રીતે પોતાના પહેરવેશ હોય છે અને એ લોકોની સંસ્કૃતિ શું હોય છે એની રચના બતાવી છે. અને પ્રોજેક્ટર 3 બી અમે એમને યોગ્ય એ બતાવીએ છીએ. અને હું અંકલેશ્વરની પ્રજાને આમંત્રણ આપું છું કે આ થીમને લોકો જેટલા વધારે પ્રમાણમાં જોઈ શકે ને આનો લાભ લે તો અમારી જે મહેનત છે એ સફળ થાય. થેન્ક યુ વેરી મચ. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. હેલો ભરૂચ, શું તમે વોટરપ્રૂફિંગ સર્વિસની શોધમાં છો? એવી સેવા જે તમને વરસાદના મોસમમાં ટપકતી છત, ભીનાશ અને સીલનથી રાહત આપશે?
તો ખાટુ શ્યામ વોટરપ્રૂફિંગ લાવ્યો છે રાજસ્થાનના કુશળ કારીગરોથી તૈયાર શ્રેષ્ઠ અમે ઘણા રંગો અને ડિઝાઇનમાં માર્બલ પેસ્ટનો પણ વેપાર કરીએ છીએ 10 વર્ષની વોરંટી સાથે। હવે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા નીચેના વોટ્સએપ બટનને દબાવીને મેસેજ કરો। શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ। બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે। લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું, ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ, વિદેશ યોગ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવો, મકાન યોગ। કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે। કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો। સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી। સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ। મોબાઈલ નંબર 81 416 00 511। ભરૂચમાં ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા 42મો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ કંથારિયા ગામ ખાતે આવેલ સાજિદ દલાલ હોલ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર હિદાયતુલ્લાહ સૈયદ અને વિશિષ્ટ અતિથિ તરીકે મોહસિન અલી ખાન ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરની તમામ હાઈસ્કૂલમાં SSC અને HSC પરીક્ષામાં ટોપર વિદ્યાર્થીઓ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને મેડલ, સન્માનપત્ર તથા સ્કૂલ બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં HSCના 34, HSC જનરલના 74, SSCના 100, ગ્રેજ્યુએશનના 25 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। ઉપરાંત વિષયવાર ઉચ્ચ ગુણવત્તા મેળવનાર 42 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા। આ પ્રોગ્રામના પ્રોજેક્ટ ચેરમેન વસીમ શેખ તથા શાહિદ શેખ હતા। કાર્યક્રમની સફળતા માટે એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝ પઠાણ તથા ટ્રસ્ટીઓ અને લાઈફ મેમ્બર દ્વારા મહત્વનો ફાળો આપવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન સૈયદ મોહેનુરે કર્યું હતું। ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા 40-42 વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્થાન માટે કાર્યરત છે। શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ ભરૂચ શહેરના મુસ્લિમ સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે। આજે આ 42મો સન્માન સમારંભ અહીં કંથારિયા સાજિદ દલાલ હોલમાં યોજવામાં આવ્યો છે। જે 240 વિદ્યાર્થીઓ સન્માનિત થયા છે એમને શૈક્ષણિક કાર્ય આગળ વધારવા અને એમની
ફ્યુચર લાઈફમાં કેરિયર બનાવવા માટેના બહુ સારા સજેશન આપ્યા છે. આજે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ટ્રોફી, સિલ્વર મેડલ, સર્ટિફિકેટ આપીને આ 240 વિદ્યાર્થીઓને સન્માન કરતા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાયો છે. હાલ નદીની જળ સપાટી 18.37 ફૂટ પર પહોંચી છે. પાણીની આવકમાં ઘટાડો થતા સરદાર સરોવર ડેમમાં 15 પૈકી 5 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલીને નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે પાવર હાઉસ મારફતે વધારાના 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કુલ મળીને નર્મદા નદીમાં 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જળ સપાટીમાં ઘટાડા સાથે નદીના કાંઠે વસતા વિસ્તારોમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જોકે સત્તાવાળાઓએ હજી પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને નદી કાંઠાના ગામો અને શહેરના નદી કિનારે જનાર લોકોને ચેતવણી આપવામાં આવી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ આરબી જનરલ હોસ્પિટલ ખાતે રેવા સેવા સમન્વય સમિતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ અને ભારતીય કાર્યકર્તા સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ અને ભારતીય કાર્યકર્તા સંઘના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચના સહયોગ દ્વારા રાજપીપળા રોડ પર આવેલ આરબી જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે શૈલેન્દ્રસિંહ અને ભરૂચના હરિહર ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. सेवा समन्वय समिति और भारतीय कार्यकर्ता गण के संयुक्त उपक्रम से ये रक्तदान का कार्यक्रम यहाँ अंकलेश्वर में रखा गया है. प्रतिवर्ष ऐसे कार्यक्रम हम करते हैं भरूच, अंकलेश्वर, और उनका जो रक्त है वो भरूच सिविल हॉस्पिटल में हम पहुंचा देते हैं. तो इसी ऊपर से आज का यहाँ कार्यक्रम है. અંકલેશ્વરની હલીમશાહ દાતાર દરગાહ પાસે દાતાર યંગ કમિટી દ્વારા જશ્ને ઈદે મિલાદુન નબી તહેવાર નિમિત્તે નાત શરીફ તથા તકરીરનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોરસદના મશહૂર નાત ખ્વા મુબીન અશરફી દ્વારા પોતાના અંદાજમાં નાત શરીફ પેશ કરી હાજર રહેલ તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પૈગંબર હઝરત મુહમ્મદના જન્મદિન એટલે જશ્ને ઈદે મિલાદુન નબીના તહેવાર નિમિત્તે અંકલેશ્વર ખાતે દાતાર યંગ કમિટી દ્વારા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર દરગાહ પાસે નાત શરીફ તથા તકરીરની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોરસદના મશહૂર નાત ખ્વા મુબીન અશરફી દ્વારા પોતાના અંદાજમાં નાત શરીફ પેશ કરી હાજર રહેલ તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે સૈયદ મોઇન બાવા, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ ગ્યાસુદ્દીન બાવા, સૈયદ આસિફ બાવા, સૈયદ અનિસુદ્દીન કુરેશી, સૈયદ ફરાઝ ઇનામદાર સહિતના સાદાતે કિરામ સહિત દાતાર યંગ કમિટીના અબ્દુલ કાદિર ઘંટીવાલા, ઇકબાલભાઈ ભટિયારા, આતિકભાઈ શેખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. लोग तो हश्र में है नाम आमाल लिए और तेरे आशिक तेरी तस्वीर लिए बैठे हैं, तेरे आशिक तेरी तस्वीर लिए बैठे हैं. જંબુસર શહેરમાં ઈદે મિલાદના 1500માં જશ્નના પવિત્ર ખુશીમાં આ મોકા ઉપર રઝાએ મુસ્તફા કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર સિટીઝન સોસાયટી વિસ્તારમાં ઈદે મિલાદના 1500ના જશ્નના પવિત્ર ખુશીના મોકા ઉપર બ્લડ ડોનેશન કરવા માટે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. રક્તદાન એ મહાદાન છે. આ સંદેશને જન સુધી પહોંચાડવાનો આદર યોગ્ય પગલું છે. આ કેમ્પ રજાએ મુસ્તફા કમિટી દ્વારા મુખ્ય મહેમાન હુજુર ખલીફા સુફીએ મિલત સૈયદી સરકાર વાહિદા બાવા, કલ્લા શરીફ, સૈયદ આરિફ બાપુ, હાફિઝ મોહમ્મદ ઇલિયાસ, મુબારક આઈ પટેલ, એડવોકેટ નેતા વિપક્ષ વડોદરા જિલ્લા પંચાયત, અસલમભાઈ સાયકલવાળા સુરત, સાકિર મલિક, કાદરભાઈ, ઇસ્માઇલ પટેલ સહિતના હાજર રહ્યા હતા. કોઈકના બુજતા જીવનદીપને નવું જીવન આપવા રક્તદાન કરીને રક્તદાન એ જ મહાદાન છે. આપણા શરીરમાં રહેલી ઘણી ખામીઓ રક્તદાન થકી દૂર થાય છે. સદર કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. રજાએ મુસ્તફા કમિટી દ્વારા આજરોજ જંબુસર મુકામે સિટીઝન સોસાયટીમાં જે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલ છે તે
ઈદે મિલાદુન્નબીના પ્રસંગે રાખવામાં આવેલ છે અને આ જે બ્લડ ડોનેશન જે કેમ્પ છે એ એટલા માટે રાખવામાં આવેલ છે કે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે કોઈ સમાજ જ્ઞાતિ જોવાતી નથી. એક બ્લડ જે છે એ મહત્ત્વનું છે અને એવા સમયે હિન્દુ મુસ્લિમ હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય એ વખતે કોનું બ્લડ છે એ જોવાતું નથી. એવા સમયે આ જે મુસ્લિમ કમિટીએ જંબુસર મુકામે એ ખૂબ સારી કામગીરી કરી છે અને બ્લડ ડોનેશનનો જે આ કાર્યક્રમ રાખેલ છે એના માટે ખૂબ સારી વાત છે. અને જ્યારે પણ બ્લડની જરૂર પડશે એ આયુષ્યમાન જે છે એના કારણે આ ખૂબ સારી કામગીરી છે અને આવનાર સમયમાં જ્યારે પણ જરૂર પડે તો હું આ જંબુસર સાથે સંકળાયેલો છું અને સાકિરભાઈની આખી ટીમ સાથે હું સંકળાયેલો છું. બાબા સાહેબે પણ બધા હાજર રહ્યા છે. એમની પણ દુઆઓથી આ જંબુસરમાં સારી પ્રગતિ થાય અને બધા સારી રીતે રહે, વાદ વિવાદ ન થાય અને દરેક જ્ઞાતિ દરેક સમાજ એક સાથે એક સમથી રહે એવી આપણે સૌ દુઆઓ કરીએ ઇન્શાઅલ્લાહ. इस साल मिलादुन्नबी का 1500 साला अज़ीमुशान मौके पर जंबूसर में रज़ाए मुस्तफ़ा यंग कमेटी पहले ब्लड डोनेशन कैंप का इनेकाद किया. अल्हम्दुलिल्लाह एक बहुत बड़ी और एक बेहतरीन शुरुआत है और बहुत कामयाब प्रोग्राम रहा. जब तक मैं बोल रहा हूँ तब तक 100 ब्लड यूनिट हो चुके हैं. मैं रज़ाए मुस्तफ़ा यंग कमेटी को मुबारकबाद देता हूँ. ऐसे खिदमत के काम हमेशा अल्लाह ताला इनके हाथों से लेता रहे और इस नेक काम में जिसने भी मदद की इनकी खिदमतों को कबूल फरमाए. रोज तारीख 31/8/2025 जम्बूसर शहर ईदे मिलाद निमित्ते 1500 વર્ષ હજરત પૈગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે આજે અમે રઝાએ મુસ્તફા કમિટી દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરેલું છે. એમાં નવયુવાન લોકો, મહિલાઓ અને બહેનોએ પણ ખાસું યોગદાન આપેલું છે બ્લડમાં અને હજુ પણ બ્લડ ડોનેટ માટે લોકો આવી રહ્યા છે. એટલે એક પૈગંબર સાહેબે જે સારી એકતા અને ભાઈચારા માટે, માનવતા માટે જે મેસેજ આપેલો છે એ અમે આજે લોકો બતાવી રહ્યા છે અને લોકો બ્લડ ડોનેટમાં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એમાં કલ્લા શરીફના વાહિદ અલી બાવા, મુબારકભાઈ પટેલ, અસલમભાઈ સાયકલવાળા વગેરે મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા અને જંબુસરના તમામ આગેવાનો પણ હાજર છે. અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે નવચેતન યુવક મંડળમાં ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ SR પાટીલ અને ટીસા ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર તરલ શાહે શ્રીજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. आनंद मंगल उतारो आरती, आनंद मंगल उतारो आरती, आनंद मंगल उतारो आरती, आनंद मंगल उतारो आरती. हरे गुरु संतन सेवा, सतगुरु संतन सेवा, हरे गुरु संतन नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते. बोलिए गणपति गजानंद की जय. पार्वती पते हर हर महादेव. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ક્રિસ્ટલ એવન્યુમાં જીવના જોખમે રહેવા રહીશો મજબૂર. બિલ્ડર દ્વારા થાલા વચન આપી રહીશોને છેતર્યા.
જિલ્લામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે રવિવારે સન્ડે ઓન સાયક્લોન અભિયાન હેઠળ સાયક્લોથોનનું ભવ્ય આયોજન ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તથા સ્પોર્ટ્સ વિભાગના સંયુક્ત સહયોગથી યોજાયું. ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન, અપમાનજનક નિવેદન સામે ઉગ્ર પ્રદર્શન, માફીની માંગ. ભરૂચમાં ગણેશજીનું વિસર્જન, કૃત્રિમ તળાવોમાં ભક્તો માટે સુવિધા સાથે વ્યવસ્થા. અંકલેશ્વરના જોશિયા ફળિયા દ્વારા દિલ્હીના લાલ કિલ્લાની થીમ પર ગણપતિજીની સ્થાપના કરાઈ. લાલ કિલ્લા ઉપર શ્રીજી તિરંગો ફરકાવતાની ઝાંખી રજૂ કરાઈ. મહાપુરુષો સાથે દરેક રાજ્યની સંસ્કૃતિની રચનાની ઝાંખી દર્શાવી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.